એના પછી શક્તિપીઠ જેવી જ એક શક્તિશાળી આપણું મંદિર કહી શકાય હિન્દુ ધર્મનું માતાજીનું મંદિર, એ છે ચોટીલા, જે તમને ક્યાં જોવા મળશે? સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળશે. હાલાકી એ શક્તિપીઠની અંદર કન્સિડર કરવામાં આવતા નથી. તો વાત કરીએ આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલાની, તો સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકામાં માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે ચોટીલા. હાઈટ કેટલી છે? 1250 ફૂટ હાઈટ છે, જેના ઉપર તમને ચામુંડ માતાનું મંદિર જોવા મળશે. તો આજે માંડવની ટેકરીઓ આપણે જીઓગ્રાફી ભણી જ ગયા છે. તો જીઓગ્રાફીની અંદર મેં વાત કરી હતી ભાઈ, માંડવની ટેકરીઓ છે સુરેન્દ્રનગરમાં જે છે પોરબંદર સુધી ફેલાયેલી છે, અને જે સુરેન્દ્રનગરની અંદર જે માંડવની ટેકરીઓ છે એનું સૌથી ઊંચું શિખર છે ચોટીલા, અને એ જ ચોટીલા શિખર ઉપર માતા ચામુંડા બિરાજમાન છે. જ્યારે દેવી મહાકાળી, આ સ્ટોરી છે, એમની સ્ટોરી છે કે જ્યારે દેવી મહાકાળી ઉપર વિજય મેળવવા માટે રાક્ષસ ચંડ અને મુંડ, બે રાક્ષસો ચંડ અને મુંડ આવ્યા હતા, ત્યારે લડાઈમાં મહાકાળી દેવીએ એમનો વધ કર્યો હતો. અને વધ કર્યા પછી જ્યારે એ અંબે માતા પાસે ગયા હતા, તો અંબે માતાએ મહાકાળી માતાને નામ આપ્યું હતું ચામુંડા, કારણ કે એમને ચંડ અને મુંડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. તો આ સ્ટોરી છે. તો જ્યારે દેવી મહાકાળી વિજય મેળવવા માટે રાક્ષસ ચંડ અને મુંડ આવ્યા હતા, ત્યારે લડાઈમાં મહાકાળી દેવીએ તેમનો માથા કાપીને અંબિકા માતા એટલે કે અંબે માતાને સમર્પિત કર્યા હતા, જેમના બદલામાં મહાકાળી માતાએ કહ્યું હતું કે આજથી તમારું નામ તમે ચામુંડા દેવી તરીકે પણ પૂજાશો. એટલે કે તમે કહી શકો કે મહાકાળી માતાનું જ એક બીજું સ્વરૂપ છે ચામુંડા માતા. અગ્રણી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી, ઝવેરચંદ મેઘાણીનો જન્મ એ ચોટીલામાં જ થયો હતો, અને તેમના માનમાં સરકારી કોલેજનું નામ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કોલેજ રાખવામાં આવ્યું છે. તો આ વાત થઈ ગઈ ચોટીલાની. હજુ આગળ વાત કરીએ ચોટીલાની, તો ચોટીલા ચામુંડ મંદિર ટ્રસ્ટ ભોજનાલય અહીંયા ચાલે છે, ગેસ્ટ રૂમ છે, તહેવારો ચલાવવામાં આવે છે, જેવા ઘણા બધા કાર્યો અહીંયા કરવામાં આવે છે. ભક્ત પોતાની ઈચ્છા અનુસાર અહીંયા નવચંડી યજ્ઞ કરી શકે છે, ચૌલકિયા એટલે કે બાબરી છે એ અહીંયા ઉતારી શકે છે, અને અન્ય યજ્ઞો પણ અહીંયા કરી શકે છે. ચોટીલા ચામુંડા મંદિરની તળેટીમાં ચોટીલામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 47 આવેલો છે. એટલે કે જો આ નવો છે, ઓકે, ઘણી બધી પુસ્તકોની અંદર અહીંયા 8 લખેલું હશે, તો એ ખોટું છે. નવા નંબર પ્રમાણે જે ચોટીલા છે, જે ચામુંડ માતાનું મંદિર છે, એ હાઈવે ઉપર જ આવેલું છે. તો કયો નેશનલ ધોરીમાર્ગ પસાર થાય છે? તો 47. કયો? 47મા નંબરનો નેશનલ હાઈવે અહીંયા પસાર થાય છે. એવી માન્યતા છે, એવી કથા છે, એવી રિયાલિટી તમે કહી શકો કે સાંજની આરતી પછી કોઈ પણ ઇવન પૂજારી પણ નહીં અહીંયા રોકાતો નથી. એક વખત એક વ્યક્તિ છે એ આ મંદિર ઉપર રોકાયો હતો, રાત્રિ રોકાણ કર્યું હતું, અને બીજે દિવસની સવારે સીધો નીચે મળ્યો હતો. એવું કહેવામાં આવે છે કે રોજ રાત્રે આ ચામુંડ માતાના મંદિરે એટલે કે ગબ્બર ઉપર સિંહ આવે છે, અને એવી માન્યતા છે, ઘણા બધા કિસ્સા થયા, અને એના પછી આ મંદિરે આ રીતના સિંહની પ્રતિમા પણ બનાવવામાં આવે છે. તો સાંજે અહીંયા કોઈને રહેવા દેતા નથી. તો સાંજની આરતી પછી કોઈએ પણ પૂજારીને પણ મંદિરની નજીક રહેવાની મંજૂરી નથી. આ એક માણસ જે મંદિરની બહાર સૂઈને રાત વિતાવી હતી, એ બીજા દિવસે સવારે જ્યારે એ જાગ્યો ત્યારે એ ટેકરીના તળેટીએ હતો, અને લોકો માને છે કે રાત્રે સિંહ મંદિરની અંદર આવે છે, તેથી માતાજીના મંદિરની નજીક સિંહની પ્રતિમા પણ બનાવવામાં આવી છે. તો આ માન્યતા છે, સ્ટોરી છે, રિયાલિટી પણ હોઈ શકે છે. ઓકે, તો આ થઈ ગયું ચોટીલા ચામુંડ માતાનું મંદિર. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.